રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। સવારના 6:30 જેવું થાય છે ને આપણે જો મીરાને દોવાનું કામકાજ ચાલુ છે અને દોવાઈ ગયા પછી ટૂંકમાં આપણે જવાનું છે વાડીએ માણસોને લઈને ટૂંકમાં તેડીને પછી તલ આપણે વઢાય છે એ તલ વાટવાવાળા માણસોને તેડીને જવાનું છે। તો મીરાને જો દોવાનું કામ હાલે છે। હાલો હું મીરાના દર્શન કરી લઉં। પહેલાં તો મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો। જય ગૌ માતા, જય ગૌ માતા। જો કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને દોવાનું કામ હાલે છે અહીંયા। હાલ તો બહેણીમાં સીધું હે હા બહેણીમાં સીધું દોવાય જો। બહેણીમાં દોવાનું અઘરું કેમ હા ને આનું ધ્યાન રાખવું પડે ભાગે છે એટલા દોવાય એકલા નો દોવા દે। અને નંદી જામ બાંધી દીધો હે જો ભાઈ તો બા આદિ હુતા હે અને ભાઈ છે વાળીએ કા હાલો આગળ દોવાઈ છે ને એટલે પછી મારે જવું છે વાળીએ। મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છે જો આપણે તલ વાટવાનું ચાલુ છે। કાલે વાટ્યા હતા ને આજે પાછા વાટવા આવ્યા છે એટલે તલ જો કાલે એટલા વાટ્યા હતા 14 વાતર લાંબા અને 8 ટૂંકા અને 10 અડધા અડધા। જો અત્યારે હજી ચાલુ કર્યું છે એટલે પસાટના ભાગમાં અડધા અડધા 10 લીધા હતા એટલે જો આ રીતના ભેગા થાય છે આ રીતના। તો આ રીતના પાથરા થાય છે। બાકી તો આ રીતના પાથરા થાય। આ વાતરું છે ને કાલના જો અધૂરા હતા અહીંથી ટૂંકમાં ચાલુ કર્યું હજી તો બબે પાથરા જ વાટ્યા છે એટલા લીધા હતા અને આ 14 વાતર લાંબા અને 8 ટૂંકા અને પસાટના 2 વાતર વઢાઈ ગયા છે। કારણ કે પસાટના વાતરમાં આપણે ભલે એમ કહેતા પહેલાં કે હૂકો અમારે નથી આવતો પણ આ વખતે આવ્યો છે એટલે પારવો જ હતો। ક્યાંક છોડવો હૂકાનો હતો બરાબર। તો એ પસાટના 2 વાતરમાં જ હતો બાકી તો બીજે તો ક્યાંય છે જ નહીં। આમાં ક્યાંય કોઈ વસ્તુ હૂકાનો છોડવો ક્યાંય નથી એમ ટૂંકમાં ને આ રીતની તલની ઉસાય છે અને વાટવાનું કામ જો આ રીતે લાગટ પાથરા થતા જાય જો। અને આજ માણસ કેટલા ઘટ્યા રવિભાઈ? આજ કેટલા માણસો ઘટ્યા છે? 2 ઘટ્યા ને? કાલે 10 હતા આજે 8 જ છે। એટલે એમાં એવું થયું કે જ્યાં આ લોકો રહે છે ત્યાં વાવતા હોય ભાગમાં રાખો ને ત્યાં એટલે જ્યાં પાણી ટૂંકમાં કેનાલનું આજ આવ્યું એટલે ત્યાં પાણી વારવા રોકાઈ ગયા। તો આજ 8 માણસો છે અને હજી વાતર આના પછી લગભગ રહેતા છે 10 એવું રહેતા છે લાંબા। એટલે મોટા તલ કદાચ હાથ વટાઈ જાય કે રહી જાય અને ઓલા તો હજી ખમવાના છે। બાકી તલમાં જ આ રીતનો વાટ ચાલુ છે અને અમારે આ છે રવિભાઈ। જો રવિભાઈ ઝપટું જ બોલાવે હો કાલે ઝપટું બોલાવતા કા દાંત કાઢે લે એ છે રવિભાઈ પછી દા શ્યામસિંહ છે પછી રાકેશભાઈ છે। જો શું કે રાકેશભાઈ હે કાટને વાલા હે શું કાટો હો? આંગળા નો કાપતા હો અને માણસો છે ને એમપીના છે। આપણે પહેલાં પૂછી લીધું તેને કે વિડીયો ઉતારું તો વાંધો નહીં ને એટલે ટૂંકમાં આપણે ગમે એનો વિડીયો ઉતારતા હોય ને તેને પહેલાં પૂછી જ લેવાનું કારણ કે તો જ આપણે ઉતારવાનું નકર ઉતારવાનું નહીં। કારણ કે આપણે લસણ ઉપાડવા આવતા ને એવું આવતા ટૂંકમાં એ ગામના ઓલી એને શરમ આવે આ લોકોને શરમ ને એવું કાંઈ ટૂંકમાં ઓછી આવતી હોય એમ એટલે એને પૂછ્યું મને કે વાંધો ને તમે તારે ઉતારો એટલે આપણે
એની ટૂંકમાં એનું શું મંતવ્ય જાણવું આપણે જરૂરી છે એમ કે એને ઈચ્છા હોય તો જ આપણે વિડીયોમાં લેવાય નકર ન લેવાય. અને તલ આપણે દીધા ઉધડા વાટવા વીઘાના હિસાબે 1300 રૂપિયાનો વીઘો, બરાબર. વાટીને પૂરા વાર દેવાનું, ઉભળ્યું કરી દેવાની, એટલે 1300 રૂપિયાનો વીઘો દીધો છે. એટલે કાયદેસર તો 1200 રૂપિયા અમારે અહીં નીકળ્યા ભાવ, પણ અમારે ક્યાંક આ ત્રાહા થઈ ગયેલા હતા અને પાછા કાંઠારા વધારે છે એટલે કે 100 રૂપિયા વધારે દેજો. કીધું કાંઈ વાંધો નહીં, એમ કરો. એટલે આપણે 1300 રૂપિયામાં આપ્યા ઉધડા. તો એ રીતનું છે. અને પછી હવે આજ છે ને, આજ આપણે કાંઈ કામ કરવાનું થતું નથી, કારણ કે થાકી ગયો છો ખાવ એટલો. કાલે જ આપણે ઘરનામાં ટૂંકમાં વાવવા રાખી, એમાં પસાટ ખેંચી, પછી ઉપલું લસણવાળુંમાં સવડા માર્યા એ પણ રેડી કર્યું, મકાઈવાળું રેડી કર્યું, એ બધું ખેતર રેડી કરીને પછી લસણવાળામાં રાપ મારી અને આપણે વાવવા રાખી એમાં રાપ મારી. એટલે આખો દી કાલે માણસોને જવાનો ટાઈમ થયો ને ત્યાં સુધી ટ્રેક્ટર હાલતું હતું. એટલે આપણે એમ થાય વાડીએ આવ્યા, વાડીએ આપણે કંઈ નવરાઈ ન હોય એટલે એવું બધું હતું. અને આજ નવરાઈ, ટૂંકમાં નવરાઈ એટલે ટ્રેક્ટર હાંકવું નથી. એટલે આજ કામ તો છે જ, પણ થાંભલો હજી મારવાનો છે ને સાહે નાખવાના છે, બરાબર. તો ઘણી આગાહી આવે છે કે વરસાદ આવી છે, બરાબર. ઘણી આગાહી આવે, પણ કીધું હવે વરસાદ તો ભાગમાં છે તો આવવાનો છે. બાકી આ વસ્તુ પાકી ગઈ છે, હવે એને કંઈ બીજું તો કાંઈ ન થાય એનું. અને જોકે હોય જ, આપણા ભાગમાં હોય એ રીતે જ થવાનું હોય. બાકી તમે તો આમાં કેટલી વાર આ એક વસ્તુ સમજો તમે, ડેમની અમારી જમીન છે, આ ડેમની જમીન છે. હવે ક્યારેક એવું થતું હોય કે એમ માનો કે ભાદરવા મહિનામાં એન્ડમાં કપાસ ઓરવેલો હોય ત્યાં સુધી ડેમ ખાલી હોય, અને ભાદરવા મહિના એન્ડમાં વરસાદ પુષ્કળ પડે, બરાબર. તો કપાસ તઈ આપણે માથે ઢક હોય, 60-70 ઝીંડવા હોય તઈ પણ ડૂબી ગયેલો છે. ઘણા ફેરું એવું હોતી બન્યું છે, ક્યારેક શરૂઆતમાં ડૂબી જાય. આ વરસાદનું તો કાંઈ નક્કી ન હોય, ક્યારેક શરૂઆતમાં વધારે હોય, ક્યારેક ઓછો હોય. તો આખું ચોમાસું મહેનત કરીને પણ છેલ્લે પણ ડૂબાડેલો છે ઘણા ફેરું. અને ક્યારેક વાર ન ડૂબે, પણ આ વસ્તુ એવી છે કે આપણા હાથમાં આવીને તે હાસું. ખેતીમાં તો બધું એવું છે, અને અમારે ખાસ કરીને એવું થાય, કારણ કે આ બધું આપણા હાથમાં પૈસા આવે ને તે પાકું ગણવાનું. ત્યાં સુધી તો બધું છે ને સાહસ જ કર્યા રાખવાના. વાવેતરના સાહસ, ખાતરના સાહસ, દવાના સાહસ, પાણીના સાહસ અને મજૂરીના સાહસ, આ બધા સાહસ કર્યા રાખવાના. વેચાણ ટાણે ભાવ ન હોય, બરાબર, તો એમાંય થોડુંક ઓલું થતું હોય. બાકી તો બીજું બધું હાલ્યા રાખે, ગાડી હાલે છે, આપણે જોઈશી, ખેતી કરતા દઈશી, સાઈડમાં ટ્રેક્ટરે હાંકી દઈશી, બરાબર. તો એમ આપણને વાંધો નથી. બાકી જ નકર છે ને અત્યારે નકરી ખેતીમાં તો છે ને ખાવાના મન થાય એમ છે. એમાં તમે કોઈ વસ્તુ સાધન ન કરી શકો. નકરી ખેતીમાંથી સાઈડ આવક કંઈક પણ કોઈ પણ વસ્તુની હોવી જોઈએ. ભલે આપણે ટ્રેક્ટર છે, તમે કંઈક બીજું કરતા હોય, બરાબર. તો ટૂંકી જમીનવાળાને આપણે 10-15 વીઘા જમીન હોય, 20 વીઘા કે 5 વીઘા, 7 વીઘા, 8 વીઘા, 10 વીઘા, બરાબર, એવી જમીન હોય એને સાઈડ આવક કંઈક કરવાની કોશિશ કરાય. બજારે બેસીને ફાંકા ન મરાય, મને એટલી ખબર પડે. ગામ ભલે જે કરતું હોય, આપણે આપણી રીતે બણગા ફૂંકા રાખી બજારે બેઠા એ અમારે આમ ને એવું ન કરાય. અને આપણે ધંધેથી ધંધોનું કામ કરાય. બાકી સાદી રીતે જીવો ને સાદી રીતે જીવવામાં જ મજા છે. બાકી તો બધું તમે અત્યારે જોવો છો સમય કઈ રીતનો હાલે છે. અને કાલની પરમ દિવસના વિડીયોમાં આપણે ઘણા ભાઈઓ કહેતા હતા કે જીતુભાઈ આરામ કરો, કાં ડ્રાઈવર રાખી લ્યો, કાં પછી થોડાક દી આરામ કરો, થાકી જતા હોય તો, કમરને એવું દુખતું હોય તો ડ્રાઈવરમાં અત્યારે એવું થાય. જો ભરતભાઈ આપણો જૂનો ડ્રાઈવર હતો ને એ સાહમાં હાલે, અને વિકાસભાઈ હજી નવો છે એ શીખાવ દતારમાં હાલે, પણ સાહમાં ન હાલે. એટલે એમ માણાનો એમ મેળ નથી આવતો. અને બીજા નંબરમાં આપણે કામ મળ્યું હોય એ જવા દેતાનું ટૂંકમાં મન ન થતું હોય. એટલે કામ મળે એટલે એ સીધું આંકવાનું જ હોય, અને એમ કાંઈ ન થાય. બાકી તો દુખે એ તો દુખે જ છે, બાકી એવું હાલ્યા જ રાખવાનું હોય એમ. તો તમે બધા એમ કહેતા હતા કે આરામ કરી લેજો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આરામ કરવાનો છે આપણે, પણ હજી વાર છે 4 થી 5 વર્ષની, પછી આરામ કરવો છે. ત્યાં સુધી આરામ નથી કરવો. આપણે વાટવાનું કામ છે ને જો પૂરું થઈ ગયું છે ને, હવે પૂરા વારવાનું ચાલુ કર્યું છે.
પૂરા વારવાના એક પાત્ર વરાઈ ગયા ને આ કુકડા પાછા લે છે એટલે પૂરા એકથી આપણે સાવા દઈને પછી વૈરા એટલે કે આ છે ને થોડાક લંકાઈ જાય એટલે કે ફૂંકાઈ જાય એમ પછી ખોટા બાટ ને એવું કાંઈ ન લાગે એટલે પૂરા એક દી ખમીને પછી વાયરા અને પૂરા બાંધવાના ઘણા ફાયદા હોય કારણ કે જો આપણે ખેરવામાં મજા આવે અને ખોટા સોગા વેરાય નહીં એટલે પૂરા બંધાઈ જાય ને તો સારું રહે એમ કેમ બાકી મોકરા હોય તો શું થાય વેરાઈ જાય નાખાયમાં એટલે પૂરા તો અમારા અહીં બધે બાંધે જ છે અને ઘણી જગ્યાએ બાંધે પણ અમુક જગ્યાએ કદાચ ન હોતી બાંધતા હોય તો આ રીતનો જો નાનો પાથરો હોય એના ડબલ કરી નાખે અને આ રીતે લીરેથી બાંધે છે આ રીતે ઘણી જગ્યાએ સૂતરીથી બાંધતા હોય ઘણી જગ્યાએ ક્યાંક કેટકીના સોટા હોય એનાથી બાંધતા હોય પણ અમારે તો આ જેતપુરથી નજીક પડે એટલે કાઠના સાડીઓના જે કંઈ કટકા હોય ને એના ટૂંકમાં હીરાનો ફાળા ટૂંકમાં કરી લીધો તો અગાઉ એટલે આ કામમાં આવી જાય વ્યવસ્થિત તો જો આ પૂરા વારવાનું કામ ચાલુ છે શું કે સામસિંગ સારું હોય ને વાટવાનું કામ થઈ ગયું પૂરું કા વાટવાનું થઈ ગયું હવે નાના રહ્યા એક બાકી એ હવે 5-7 દી કેળે આ પૂરા આજ બંધાઈ જાય ઉપડિયું કાલ થાય કેમ હા કાલ થાય